સદાને માટે જે બિરાજા એ શેને વાસ્તે બિરાજા, કેવી ભૂમિકામાં બિરાજા, કેવા સંકલ્પથી બિરાજા છે એની ઉપર ચર્ચા ચાલે છે. એટલે વડેવ માતા છે ગામમાં, ત્યાં નારાયણગીર બાવા રહેતા, મઠ છે એનો નારાયણગીર. ભગવાન સ્વામિનારાયણ ઘણી વખત ત્યાં ઉતરેલા છે. પેલા જગ્યાઓ નહોતી એટલે બહુધા સંત અને ભગવાનનું સ્વરૂપ હોય ને એ દેવાલયોમાં ઉતરે. એટલે નારાયણગીર બાવાને સત્સંગ થયેલો આ મંદિરમાં ઘણી મોટી એની તે જમાનામાં ગુપ્ત સેવાઓ છે, મદદ છે એમની. કારણ કે મુમુક્ષ જીવ હોય એ ભગવાનને વળગે અને જો ખરાબ આત્મા હોય તો નડે. બે વાત છે. 3 પ્રકારના શાસ્ત્રમાં આત્મા લખ્યા છે. એમાં દૈવી આસુરી, દૈવી આસુરી મિશ્રણ. દૈવી આત્મા ભગવાનને માર્ગે ચાલે, એને કોઈ મળે ન મળે કે એને કોઈ કેનારો મળે ન મળે તો નાનપણથી જે આત્મા જુદી ટાઈપનો હોય એને યોગ ભ્રષ્ટ આત્મા આપણે લખીએ છીએ, એટલે એને કઈ વાંધો નહીં. ને આસુરી એ ચડે જ નહીં, જેમ કે અસ્વસ્થામાં એ ભગવાનને માર્ગે કોઈ દિવસ ન ચડે, ભગવાનની હામો ને હામો ને હામો. અને દૈવી આસુરી મિશ્રણ જે આત્માઓ છે એ દૈવી જો કોઈ ભગવાનના ભગત મળી જાય તો દૈવી માર્ગે ચાલે, કોઈ આસુરીનો સંગ થઈ જાય તો આસુરી માર્ગે જતો રહે. એવા કઈ દ્રષ્ટાંતો આપણા સત્સંગમાં નંદ સંતોએ લખ્યા છે. એટલે ભગવાન સ્વામિનારાયણ એની આ રમણ રીતિ રસીએ કરી વડતાલે રે, આ આપણે અત્યારે સાંભળી રહ્યા છે. કઈ વખત મહારાજે નંદ સંતોની ધર્મશાળામાં પીરસ્યું છે ને બ્રહ્મ જ્ઞાન આપ્યું. ત્યાં કથા વાર્તા થતી, નિયમ ચેષ્ટાઓ થતી, આસને આસને. કેટલું બધું એનું ગૌરવ ને એનું મહાત્મ. જ્ઞાનબાગનો વંડો તમે જુઓ, તમને ખ્યાલ આવે. એવડો મોટો વંડો, એટલી મોટી જગ્યાનો એટલો બધો ઊંચો કેમ કર્યો? ત્યાં હોનું રૂપું દાટ્યું છે. ત્યાં શું છે કે એવડો મોટો વંડો એ જમાનામાં એટલો બધો ઊંચો કર્યો હતો કે એ શ્રીજી મહારાજની રમણ રીતિની જગ્યામાં કોઈ અપવિત્રતા ના કરે. કોઈ વંડેથી આવીને ચડે, કોઈ વળી કઈ સંડાસ પેશાબ કરે, વળી કોઈ નકામા માણસો ન આવે. એટલા માટે જબરજસ્ત વંડો કરીને મોટો દરવાજો મૂક્યો. અને દર એકાદશી હોય, પૂનમ હોય, બધા સંતો ત્યાં દર્શન કરવા જાય. કેવી મોટી છત્રીઓ, કેવા મોટા રંગના કુંડો, કેટલું રમણીય લાગે છે. મહારાજે કઈ વાર એ આંબલો આપણે આરંભ જતા જોઈએ, શ્રીજી મહારાજ સભા કરે એટલો આંબલો પથરાય, કોઈ હાજ ઉપર બાંધવાનું નહીં. એવો દિવ્ય વૃક્ષ છે. જેટલી સભા મોટી હોય, કારણ કે ચરોતરમાં સમયો જ્યારે થાય ત્યારે બુરાનપુર સુધીના સંઘો આવતા, એટલે ગામ તો સાંકડવું પડે. આ જગ્યાઓ પહેલા નહીં, કારણ કે આ જગ્યાઓના તો બહુ જુદા જુદા ઇતિહાસો છે. કકડે કકડે લીધે પહેલે તો અહીંથી રોડ હતો, રસ્તો રાવલી જવાનો, એ તો બધું બહુ હતું. પણ ધીમે 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 આ બધું હરકું થયું. એટલે એ બધા ને વ્યવસ્થાને માટે, સભાને માટે, દર્શનને માટે જ્ઞાનબાગ પ્રસન્ન મહારાજે કરેલો. ત્યાં બધી સભાઓ થાય. અને જેમ સત્સંગ વધતો ગયો, હરિઓનું દાન વધતું ગયું, એમ એમ સ્થાનિક સત્સંગ વધતો ગયો. એમ પછી મંદિરનો સંકલ્પ થયો કે ભાઈ અહીંયા ચરોતરની મધ્યે લક્ષ્મીજીના સંકલ્પ છે, ભગવાનના ભગતનો સંકલ્પ છે, માટે એક ધામ સુંદર થાય. મોટા મોટા નંદ સંતો અહીં રહ્યા છે. નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, શુકમુનિ, બધા મોટા મોટા સંતો એ વ્રતપુરીમાં નિવાસ કર્યો છે. આચાર્ય મહારાજ શ્રીનો કાયમ નિવાસ સ્થાન વડતાલ. ગરડા દર્શન આપવા જાય, જુનાગઢ જાય, ગામડાઓમાં જાય, ગમે ત્યાં જાય, પણ ધર્મકુળનું સ્થાયિત્વ, આચાર્ય પદ ને ઘર એ વડતાલ. એટલે દિવ્યતા વાળો
આ અદભુત વ્રતપુરી ત્યાં આપણે આજે સત્સંગ જીવન કથામાં વ્રતપુરીનો મહિમા જાણીએ કે વ્રતપુરીમાં આવીને આપણે કેવી રીતે રહેવું. કઈ સાધન વસ્તુ મળી ન મળી એનો કોઈ શોષ જ નહીં રાખવાનો. એમ આપણને શ્રીજી મહારાજે કહ્યું કે તમે કોઈ મોટા રાજા પાસે રાષ્ટ્રપતિ પાસે ઉભા કોઈ ખુરશી ના આપે તમને ખોટું નહીં લાગતું, કારણ કે એનું મહત્વ તમે જાણો છો. એમ તમે એક દ્રષ્ટાંત મહારાજે પૂરું પાડ્યું તમને. એટલે અહીંયા કંઈ બી હોય તો એવી રીતે સમજવાનું નહીં, કારણ કે માણસને છેદમાં હવે એ આજે આખી દુનિયા આવતી હોય ત્યારે એ કેટલા ઉતારા કે કેટલું શું સીમિત હોય, મર્યાદામાં હોય બધી વસ્તુ. અને વ્યક્તિ દીઠ કેમ પહોંચી શકે માણસ, એમ જમવામાં એ કાર્ય વ્યક્તિ દીઠ 3 પંક્તિ થાય 4 પંક્તિ થાય, શાંતિથી જમીએ તો કંઈ વાંધો ના આવે. એમ જેલમાં માણસને રાખે છે ત્યારે કેવું થાય છે. આપણે જેલી જ છીએ, આપણે ગુનેગાર જ છીએ. આપણે હજુ અક્ષરધામને નથી પામ્યા ત્યાં સુધી આપણે જેલી જ છીએ. આજીવન કેદ. હવે છૂટે તો સાચી, આજીવન કેદમાં છીએ. ત્યાં તમે રોપ કરીને આમ લાવો તેમ લાવો એમ કરો તો ઓલો ઉપરથી તમને હેરાન કરે. અહીં તો દાસના દાસ. એક સંતને હનુમાનજીએ કહ્યું કે હું ફલાણા ઠેકાણે બેહું છું કે તો તારા મળજે. એને હનુમાનજી સિદ્ધ હતા. તે મને કહે છે કે હું મળવા ગયો, ઊભો રહ્યો, એ જતા વિચાર આવ્યો, હું બોલી ન શક્યો. પછી રૂમે ગયો ને પછી મને એમ થયું કે મળે આ તો મને કહ્યું તો ને હું તો રહી ગયો રૂમે લાવવા વાત કરવા. પાછા આવ્યા એટલે ન મળ્યા. એટલે કહેવાનું શું છે કે આપણને જે ચીજ મળી છે આપણી પાસે શું છે. ગુનેગાર પાસે જેલમાં નાખે એની પાસે શું પ્રોપર્ટી હોય જેલમાં, આપણી પાસે શું છે? આપણી પાસે કાંઈ નથી સિવાય શરીર ભગવાને આપ્યું. સારું હોય ત્યાં સુધી ભજન કરી લેવો, વ્યવહાર કરવો. વ્યવહાર નિત્ય નથી સમજીને કરવાનો. સગાવાલા બહેરા છોકરાની આરે સંબંધ નિત્ય નથી એ સમજીને ચાલવાનો. અને નિત્ય ભગવાન હરિકૃષ્ણ મહારાજ એના સાનિધ્યમાં અક્ષરધામસ્થ દિવ્ય સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણને પામવાને માટેનો નિશ્ચય તેને પાકો રાખવાનો. પ્રવૃત્તિ કરતા સવારથી સાંજ સુધીમાં મહારાજ કે હું રોટલો તો આપીશ, એની ચિંતા ના કરતા. રહેવાનું સ્થાન આપીશ, 3.5 હાથના શરીરને ઢાંકવાનું કપડું ઉપલબ્ધમાં હોય તો, અને હોય તો તમારી રીતે પહેરજો ને ભજન કરજો. કારણ કે આ સત્સંગની અંદર એવા બી આત્માઓ છે અને ધનાઢ્ય બી આત્માઓ છે. તો ધનાઢ્યને માટે મહારાજે કલમ લખી ઉત્સવ સમયા કરવા, મંદિરો કરવા, ભગવાનને અર્થે બાગ બગીચા કરવા, સત્સંગની પ્રવૃત્તિ કરવી. આમાં હજારો જીવ તરે, હજારો જીવને મુમુક્ષતા ઊભી થાય. આની હવા લાગે, આના કોઈ દર્શન કરે, કારણ કે આમાં ઘણા બધા જીવ આવતા હોય છે. ને અત્યારે તો એવું થઈ ગયું છે કે ડાકોર જાય વડતાલ આવે જ, ડાકોર દર્શન કરે ને વડતાલ ઉતારો કરે. હવે તો એવું થઈ ગયું છે એમ. એટલે આ તો બહુ ટૂંકો અંતર થઈ ગયું કે કાં તો ફોન કરે કે અમે આવીએ છીએ ડાકોરથી, પધારો ભાઈ. એ રાતે આવે, બપોરે 2 આવે, ગમે ત્યારે આવે. અહીં તો પધારો જ, બીજી વાત નહીં. એટલે એ જીવને વડતાલ સાંભળે, વડતાલ લાવવાનું મન થાય. ને હવે આ પછી ટ્રાવેલ્સો વાળા વડતાલ છાપે છે એના હેન્ડબિલમાં કે ભાઈ વડતાલ બી છે એમ. જો જે લોકો નામ નતા લેતા, સ્વામિનારાયણ નતા બોલતા, એવા લક્ષાવધિ માણસો આજે પહેલો વડતાલ છાપે છે. સ્વામિનારાયણે એન કેન પ્રકારેણ, જેમ ભાઈ પ્રહલાદનો જન્મ થયો તો કે એને તો એની માને તો મારી નાખવા માટે ઇન્દ્ર લઈ જતો હતો, કે એને રોક્યો કે ભાઈ આમાં તો ભગત છે, નારાયણ નારાયણ નામ લેવરાયો, નારાયણ નારાયણ નામ એના બાપ પાસે લેવરાયો ના, કે આમાં તો ભગત છે. કેવી યુક્તિ ને પ્રયુક્તો દ્વારા મુમુક્ષતા ઊભી થાય છે, કેટલું સૂક્ષ્મ ગણિત છે. એમ શ્રીજી મહારાજે એવું ધામ બાંધ્યું, એ બધા દેવ પધરાવ્યા.
વડતાલ લક્ષ્મીનારાયણ દેવ વારે વારે એક વખત જઈ આવ્યા. મહારાજ કે યથાશક્તિથી યાત્રા કરવી, શક્તિ હોય તો યાત્રા કરવી. કરવી જેવું નથી, વિધિ વાક્ય નથી, કરવી. જગન્નાથપુરીમાં ગયા તે હર હર મહાદેવ કરતા, હર હર જગન્નાથજી કરતા, હાથમાં માછલા અને બધું તમે ગંદવાળા. પહેલાં મેં કીધું કે અહીં તો રિવાજ છે, આને તો શાકભાજી કહેવાય. મને કહે છે ઘેર શાક આપતા જઈશું, જગન્નાથજીના દર્શન કરતા જઈશું. ત્યાં બી એક વખત જઈ આવ્યા. એનો મહિમા છે. એટલે અતિ મુમુક્ષતા જેને તાલાવેલી હોય ને એને આ બ્રહ્મરસનું પાન કરાય. આપણે કરીએ છીએ વાત બરાબર છે, પણ જેને અતિ મુમુક્ષતા હોય, સુરત મુનિએ વાત કરી, સત્સંગી જીવન સંભળાયું, એમાં પ્રતાપસિંહ રાજામાં અતિ મુમુક્ષતા જોઈ કે આખું રાજ છોડીને ચારે બાજુ અને બધે ફરતા 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 કઈ ઠેકાણે, અને સુરત મુનિને મળ્યા છે. ત્યારે એને એમ થયું એક આત્મા તરે ને તો એક બ્રહ્માંડનું દાન કરેલું પુણ્ય મળે છે. એક આત્માને માટે સુરત મુનિએ આખું શાસ્ત્ર સંભળાયું. એક આત્માને વાત, આમાં એક એકની કિંમત છે, એક એકનો મહિમા છે. આમાંથી એક જીવ ઉતરે તોય શ્રીજી મહારાજનો દાખલો સફળ થાય. મહારાજ લખ્યું અમારા દાખલા સામું જોજો. નામ રામ નામ સબ કોઈ કહે, ઠગ ઠાકોર અર ચોર, બિના પ્રેમ રીજે નહીં તુલસી નંદ કિશોર. વડતાલ તો ખિસ્સા કાપનારી કંપની બી આવી છે, બીજા બી આયા છે, જોડાચોર બી આયા છે, બધા આવ્યા છે, અને જે પ્રેમી ભક્તો છે એ બી આયા. બધા આયા, બધાનું પોષણ મળે, એનું નામ ભગવાન. બધા એના પોતાના વિચાર પ્રમાણે એનો સફળ થાય એવું એ સ્વરૂપ, એનું નામ ભગવાન. પરમાત્માના સ્વરૂપને એવું લખ્યું શાસ્ત્રમાં. શ્રી કૃષ્ણ ભગવાન ધનુર્યાગમાં ગયા ત્યારે કેવા દેખાતા હતા કે કંસને કાળ રૂપે દેખાતા હતા. ભગત હતા એને તો કે ભગવાન રૂપે, બૈરાને તો કે બાળક રૂપે, મલ્લોને તો કે અલમસ્ત મલ હોય એવા દેખાતા હતા. જો એનું નામ ભગવાન, એનું સ્વરૂપ જ. યમ યમ ભાવી સ્મરણ, જે જે ભાવનાથી કરેલું તમારું સ્મરણ, તત્ત ભાવ ભગવાનમાં તમને પ્રગટ દેખાય. એવું એ અલૌકિક સ્વરૂપ, એમાં જ નિષ્ઠા કરવાની. જ્યાં ત્યાં બીજું ત્રીજું આ તે બીજું, એના જગતની અંદર બધી વસ્તુ છે. હવે એ બધું તમે કદાચ કોઈ પદાર્થ મેળવો ના સમય આ મંદિર બાંધી દેવા, જા ભાઈ ત્યાં મંદિર બાંધ્યું છે લઈ આય. બહુ પંચાયત છે અત્યારે. અમે એમપીમાં સંઘ લઈને અયોધ્યા ગયા કે હવે રાતે ના નીકળતા. કયા ગામમાં અમને કહ્યું રાતે વહેલા ના નીકળતા, વહેલાય ના નીકળતા. કે તો ત્યાંના લોકોએ ચેતવ્યા, વહેલાય ના નીકળતા. ઉજળું કપડું જોવે એટલે પાછળ ફરે, અને અજાણ્યા દેશ અમને કે વહેલાય ના નીકળતા, રાતે તો નીકળતા જ નહીં. એટલે સારી એ દુઃખમય યોની, ચારે બાજુ ચીપિયા ભીડેલા, ચારે બાજુ ખાવ 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 કરે, આખા નાખા ગળી જાય એવા અસુર આત્માઓની વચ્ચે તમારે ભજન કરવાનું છે. અને એ તમને નડે નહીં એટલા માટે સ્વામિનારાયણે સંરક્ષણ દિવાલ બાંધી. આની અંદર રહ્યો તમને નહીં આખા નાખા ખાઈ જાય. હિરણાક્ષ આખી પૃથ્વીને લઈને પાતાળમાં જતો રહ્યો. જો એમાં આપણે કે આપણા ગળિયાઓ તે દાડા છે એ બધા અંદર ડૂલ થઈ ગયા ને, એ જતા રહ્યા ને તે જમાનામાં. પૃથ્વી જ ઉપાડી ગયો. એટલે એને માટે વરા અવતાર ભગવાનને સ્પેશિયલ લેવો પડ્યો અને પૃથ્વી લાવ્યા, સ્થાપન કરી. જે આપણે પૃથ્વી ઉપર શાંતિથી અત્યારે સ્વામિનારાયણનું ભજન કરીએ છીએ. કેટલો મોટો દાખલો પાછળ કર્યો પહેલાના જમાનામાં. એને અર્થે આપણે કઈ શું નથી કરતા, ઉપકારનો બદલો કાંઈ જ નહીં. એટલા માટે વ્રતપુરીમાં આવીને 9 દિવસ પર્યંત જ્ઞાન યજ્ઞ ચાલે છે. એ જ્ઞાન યજ્ઞની અંદર આપણે સૌએ નાવાનું છે, મહાત્માપૂર્વક નાવાનું. એટલા માટે માતમ ચાલે છે. વ્રતપુરીને ગમે એવું તમે નહીં સમજતા. તીર્થોની અંદર રહેલા આત્માઓને આપણે નથી જોવાના. શ્રીજી મહારાજ સત્સંગી જીવનમાં આગળ વાત કરશે. તીર્થની અંદર રહેલા આત્માને આપણે કોઈ કનેક્શન નથી.
પૃથ્વી ઉપર રહેલા અબજો માણસ જોડે આપણે કઈ કનેક્શન નથી. આપણા ઘરમાં રહેલા 10 માણસો 5 માણસો જોડે આપણે કોઈ કનેક્શન નથી. એ તો વ્યવહાર કર્યો, હગાઈ કરી એટલે કોઈ બૈરું બન્યું, કોઈ બેન બન્યા, કોઈ ભાભી બન્યા, કોઈ છોકરું બન્યું, કોઈ છોકરી બની. એ બધું ટેમ્પરરી બન્યું શરીર હારે. એટલા માટે તો ભાગવતમાં પહેલા જ કહેવાય સુખદેવજીનો જન્મ થયો કે બેટા ઉભો રહે. ઝાડવામાં વાત કરી, ઝાડવા થ્રુ વાત કરી, અવાજ કર્યો. કારણ કે વ્યાસજી તો સમર્થ હતા ને, એટલે સુખદેવજીએ કહ્યું ઓળી તમે બાપ ક્યારે નાનો, ઓળી બેટો કે દિવસનો. તરત ઉત્તર એવો આપ્યો કે હા બાપુજી. આપણે જેમ કહીએ હા બાપુજી, એ નહીં બોલ્યા. ટેમ્પરરી સંબંધ એને આ દેહ છે ત્યાં સુધી પૂરેપૂરા જાળવવાના, પૂરેપૂરા એ બધાનું પોષણ બોષણ બધું કરવાનું. આનું નામ વ્યવહાર માર્ગ. વ્યવહાર માર્ગ સત્ય છે, શરીર છે ત્યાં સુધી. એમાં બિલકુલ બે મત નહીં. અને આ શરીર નિત્ય નથી ને, એટલા માટે ભજન કરવાનું. નહીં તો કોણ આ પંચાયત કરે? કેટલો ધક્કા મૂકીને માંડ અંદરથી નીકળાય છે. પણ મરવાનું છે ને એટલે આ વિચાર માગે. મરવાનું ન હોય ને તો કોણ માથાકૂટ કરે? પછી તમે ફેંટા પીવો તોય ચાલે અને પન્નામાં હળગાવો તોય ચાલે, એમાં કઈ વાંધો નહીં. મરવું જ નહીં પછી હું માથાકૂટ? કોઈને સલામ કરીને કોઈ મારે તોય મરે ને એવું શરીર હોય તો હું વાંધો? પણ એવું નથી, એની આ ભાંજગડ છે. શ્રીજી મહારાજે કહ્યું રામ ગયા, કૃષ્ણ ગયા, બધા ગયા, અમે ક્યાં સુધી રહેવાનું? મહારાજ એક વખત સભામાં વાત કરી એટલે બધા ચમકી ગયા કે મહારાજ હવે જવાની તૈયારી કરતા લાગે છે. કેમ આવું બોલ્યા? રામ ગયા, કૃષ્ણ ગયા, બધા ગયા, અમારે ક્યાં સુધી રહેવાનું? જો કેમ કે આ પ્રચલિત ભગવાને માન્ય કરેલી રીત છે. હવે આને ટૂંકું જીવન આપ્યું છે તો કેટલા ચાળા કરે છે તમે જુઓ ને. તમે જુઓ, એક હાવ ટૂંકું જીવન આપ્યું છે, શક્તિ વગરનું, બુદ્ધિ વગરનું, બળ વગરનું, તોય કેટલા ચાળા કરે છે. હવે આને જો થોડું ઘણું વધારે આપી દીધું હોય તો મુશ્કેલીનો પાર ન રહે. સહેજ શક્તિ હોય તો નહીં નીકળતા, બારવટે નીકળે, મારી નાખું. લો સહેજ એને શરીરમાં શક્તિ આલી, પણ એમ નહીં કે ભાઈ આ પાટડો ચડાવે છે મંદિરનો ચડાવવા લાગુ, એમ શક્તિ ના વાપરે કે ભાઈ આ બળદિયું માંદું પડ્યું ગાડે જોતું, એવું નહીં, મારી નાખવું બસ. આ જ આવે આનામાં. એટલે મહારાજે નંદ સંતોને આગળ વાત કરી કે તમે કોઈને મેર એમે નહીં બોલતા. તમારી સારી શક્તિનો હું લોપ કરી દઉં છું, જરૂર પડે જણાશે, હમણાં નહીં, કળયુગ છે. આગળ સત્સંગી જીવનમાં વાત કહેવાશે. બધા શક્તિશાળી આત્માઓ છે, કારણ કે એની પાસે સ્વામિનારાયણ છે. કોઈ ઓર્ડિનરી ચીજ નથી. એક સાધારણ બીડી પીનારો માણસ જયારે ઘૂંટ લે તારા અડધો ત્રાહો થઈ જાય, ફૂંક મારે તારા કે ચડી. દારૂ પીનારો કેટલું ડોલે છે, રોડ વચ્ચે ચાલે. દારૂડિયો ને ગધાડો બે રોડ વચ્ચે ચાલે. આ તો સ્વામિનારાયણ મળ્યા તમને. આનો કેટલો કેપ, આનો કેટલો પ્રચાર, તમારી અડધી મિલકત એમાં ખર્ચો એના પ્રચાર માટે. કોઈ ભગવાનના ભગતને તમે દવા દારૂ કરો તો સ્વામિનારાયણ રાજી થાય. કોઈ મંદિરના જીર્ણોદ્ધારમાં તમારી સેવા પહોંચે, સ્વામિનારાયણ રાજી. બધું આપણું છે, બધું આપણું છે. ગુરુ દુનિયાના ખૂણે સ્વામિનારાયણનું મંદિર થતું હોય ત્યાં મેદપુરની સેવા પહોંચે. એમણે મંદિર જોયા નથી, હરિભગત જોયા નથી આજની તારીખમાં, પણ બે દેશની અંદર ક્યાંય બી કંઈ થતું હોય, કોઈ આવે જાણે તો સેવા પહોંચે. આપણું જ. આપણે સ્વામિનારાયણનું કલેવર ધારણ કર્યું, એને આપેલું કલેવર. આ આપણે આ જે કંઈ જબ્બો પહેર્યો છે, ઓપરેશન થિયેટરમાં તમને લઈ જાય એટલે એનો જબ્બો પહેરાવે. તમે કહો અમે ભગત છીએ ને અમારે ધોત્યું જોઈને પોત્યું જોઈને કાંઈ ચાલે નહીં, એનો જ જબ્બો પહેરાવે, કંઠી કાઢી નાખે. કારણ કે તમે ઓપરેશન રૂમમાં છો, એણે જે કહ્યું એ પ્રમાણે જ કરવાનું, બીજું કાંઈ ચાલે નહીં. તમે ફરીથી દીક્ષા લેજો, મંત્ર તમારે જે તમારા ધર્મનું કરો એ કરજો, અત્યારે નહીં. આપણે ઓપરેશન રૂમમાં છીએ
કરોડો જન્મથી તમને વળગેલો કાળ છે ને, એને ઓપરેશનથી એનું આખું જે કંઈ અંદર મૂળિયું છે, કારણ શરીરની અંદર એનું બીજ છે પડ્યું છે, એને શેકવાનું છે. ત્યાં એ આ છરા કામ ન લાગે, એને અલ્ટ્રાવાયોલેટ કિરણ અંદર દાખલ કરવા પડે. શરીરની આરપાર નીકળનારું પદાર્થ સ્વામિનારાયણે ત્યાં તેજના પ્રયોગ કર્યા અને તમારી કારણ શરીરમાં રહેલી વાસનાને બાળી. ગોપાળાન સ્વામીની વાત વાંચજો. એ જ્યારે બળે ત્યારે તમે એમ થઈ જાય કે ખરું દિવ્ય દ્રષ્ટિ જ્યારે તમને આવે. એટલા માટે તો જ્યારે મહાભારતની લડાઈ થઈ ત્યારે અર્જુનજીને ભગવાને જ્યારે વિશ્વરૂપના દર્શન કરાવ્યા તે વખતે એને કહ્યું કે આ દિવ્યમ ચક્ષુ દદામી, આ નેત્રથી તને દર્શન નહીં થાય, હું તને દિવ્ય ચક્ષુષ આપું છું. એને જોયું, ઓહો, આ તો ભગવાનમાં જ બધું સમાયેલું છે, ભગવાન જ બધું કરે છે, આમાં મારી તો કોઈ ગતિ જ નથી, કલ્પના નથી, શક્તિની બહાર વસ્તુ છે. એ સ્વરૂપના દર્શન કરવા સમર્થ ન થયા. આવો નરનો અવતાર તો ભગવાનને કહે છે આપ સ્વરૂપનું લીન કરી દો, મારે જે સ્થિતિમાં હતા એ સ્થિતિમાં દર્શન આપો. તરત હથિયાર હાથમાં લીધા કે આગળ પાછળ કરતા ચલાવનારા તો ભગવાન છે, હું તો નિમિત્ત છું. હું કરી નાખું, હું મારી નાખું. ભગવાન કે આ તારાથી એકે મરે એમ નથી, હામો તો તારો દાદો ઉભો છે. કોણ? ભીષ્મ પિતામહ. આ તો છોકરાનો છોકરો અર્જુન, તો કર્ણ. તમે કેવા શક્તિશાળી હામા ઉભા છે. હનુમાનજી જયારે પહાડ લાયા છે, લક્ષ્મણજીને શૈલે વાગ્યા. આવતા હનુમાનજીના મનમાં એમ થયું કે હું જો આ ટાઈમે હાજર ન હોત તો આ કોણ પહાડ લાવત ને આ કેમનું થાત. તો સારું છું તે વળી હું હતો. જીવની પ્રકૃતિ છે ને એ ભગતમાં ગણાય છે. ભગવાને જાણ્યું ભગત સાચો, આ સાધારણ પાછું નડતર આવ્યો. એટલે ભરતજીને પ્રેરણા કરી. ભરતજી તો યુદ્ધમાં નતા, એ તો નાંદીગ્રામ વસાઈને યુપીનું રાજ કરતા હતા. એટલે ભરતજીને સંકલ્પ થયો કે આવડો મોટા પહાડ લઈને કોઈક અસુર જાય છે, જો રામચંદ્રજીના સૈન્ય ઉપર નાખશે તો આ તો બધું સાફ કરી નાખશે. જાણે લડાઈ થાય છે પણ આજ્ઞા નથી, આજ્ઞામાં જ રહેવાનું, એ આગળ વાત આવશે. એટલે ભરતજીએ બાણ ચડાયું અને ભરતજીએ મારું બાણ હનુમાનજીને પગમાં વાગ્યું. એ રામ કરતા પહાડ અને હનુમાનજી નીચે. ભરતજી કે તો કોઈ ભગત લાગે છે. હું તો આ તો ત્યાં તો લક્ષ્મણજી જતા રહેશે, મૂર્છાવત છે, મને મોકલો સંજીવીની ઔષધિ લેવા. આમાં હું જાણતો નહોતો, એટલે આખો પાલ લઈને ચાલ્યો. એટલે આ તો જલ્દી ટાઈમે પહોંચવું પડશે ને આ તમે બાણ માર્યું, આ તો વચ્ચે પગ લૂલો થયો. ત્યારે ભરતજી કે છે એમ કરતું, આ પહાડ ઉપર બેસી જા અને હું બાણ મારું છું પહાડને, તે રામચંદ્રજીનું સૈન્ય આવે ત્યાં ઉતરી જજે ને કઈ ફેંકાઈ જાય. કેવી શક્તિ, કેવું બા રામચરણમાં, બસ બીજું કાંઈ નહીં. કેવો ભગત ભરત, નિર્માણ વલ્લભ. શ્રીજી મહારાજનું નામ એક પાડ્યું છે, નિર્માણ વલ્લભ. ભગવાનના ભગત સદા નિર્માણી હોય. એવું જ પુરુષોત્તમ નારાયણે તમારામાં એટલું બળ મૂક્યું છે, એક એક જીવનું, હો જીવનું કલ્યાણ કરી શકો. સ્વામિનારાયણની માળા હાલો, સ્વામિનારાયણના દર્શન કરાવો, સ્વામિનારાયણની મૂર્તિ હાલો, અને એને કંઈ દુઃખ હોય તો એની બાધા હાલે, તરત એનો ફેંસલો. અમારી જરૂર ના પડે, અમે ઓછા છીએ. હવે ઓછામાં બ્રેક વાગતી જાય છે. કોઈ માંદાન, કોઈ હાજાન, કોઈ ભાગેડો, કોઈ કઈ ને આમાંથી બધાને થોડો કે આ તો કે હવા ખાવાનો થોડો છે, આ તો લકડિયા લાડુ છે ભાઈ. એટલે આની અંદર સત્સંગ વિસ્તરતો જાય છે. હવે આમતા 3 વર્ષ પહેલા મેં પર ઉત્સવ થયો. એક ગામના 2 છોકરા આવેલા, પેલા કંઠી બાંધેલી. તે કહે છે કે આપણે ગામમાં મેં ભજન મંડળ શરૂ કરો છોકરાને. 8-10 25 છોકરા નાના નાના ભજન મંડળ શરૂ કર્યું. મેં તો સમય આમ લેતો આવજે. સમયામાં લાવ્યા. હવે 2 વર્ષમાં એક ગામમાં 2.5 બૈરા સત્સંગી, 350 છોકરા અને 100 મોટા. હવે ક્યાંય બેહવું એની જગ્યા નથી. ભજન ધમધોકાર ચાલે છે, આપણી કરતા સરસ કીર્તન બોલે. હવે લા તો ખરું થયું.
એના માટે 15 લાખને ખર્ચે અત્યારે હું મંદિર કરું છું. શું થાય કહો? એટલી બધી ઝડપી પ્રગતિ ચાલે છે સત્સંગની, એટલી કેચઅપ શક્તિ છે, એટલું ખેંચાણ છે, પહોંચી વળાતું નથી. એટલે ક્યાંય એવા આગ્રહ નહીં રાખવાના કે કારણ કે ગુરુ મહારાજે એવી આ ભજન મંડળની વ્યવસ્થા કરી છે કે સંત ન હોય તોય ચાલે, સંત હોય તોય ચાલે. આવડા મોટા ઉત્સવોની અંદર બધે જ હરિભગતના છોકરા કામ કરે છે. અમે 10 વર્ષના જઈએ, 5 વર્ષના જઈએ, હું તો બહુ ઓછો જાઉં, જ્યાં હરખું ચાલતું હોય ચાલ્યા જ કરે છે. પછી કોઈ અભાગ્યો ગંગાને કિનારે બેસીને જો પાણી પીવા વાંકો ન વળે તો એમાં કે ગંગાજી ઉડીને એના શરીરમાં ના આવે. વાંકો વળવા જેટલો પ્રયત્ન તો એને કરવો જ પડે, એમાં ચાલે નહીં. બાકી એ ગુરુ મહારાજે એવી કળ ચડાવી છે જ્યાં જ્યાં અત્યારે હું પેટલા ઘણી વખતે નહીં ગયો, 2 મંદિર કે ભજન ચાલે છે. બૈરાનું મંદિર કરો, મેં તો બૈરા પહેલા તૈયાર કરો. 1 વર્ષ પહેલા મંડળ શરૂ કર્યું, 150 બૈરા તૈયાર થઈ ગયા, સરસ મંદિર સરસ થઈ ગયું, ભજન કરે, હાઈ ક્લાસ ચાલ્યા જ કરે. અમે હોઈએ ન હોઈએ તો બી, કારણ કે ઘણા બધા ગામોમાં જવાનું હોય, બીજા પ્રવૃત્તિઓ હોય, કેટલું હોય. એટલે અમારા બી એટલા બધા વ્યવહાર વધતા ગયા છે કે એની કોઈ સીમા નથી. મરણમાં હવે જવું પડે છે અને પરણમાં તો ખાસ જવું પડે છે. લ્યો હવે અમારા ને શું લાગે વળગે, તમે ધામમાં ગયા, અમે સાંભળીએ એટલે પ્રાર્થના કરીએ તો કે ના કેમ આવ્યા નહીં તમે? લ્યો એટલે ભાઈ કેમ આવ્યા નહીં? આના શરીરના 3 કકડા થોડા થાય છે, એક કકડો જ્યાં રવાના કરીએ ને એક કકડો જ્યાં રવાના કરીએ. પણ છતાંય હવે હરિભગતના રાજીપાને વાસ્તે કોશિશ કરીએ છીએ, બને એટલું પહોંચીએ. ગાડીના સાધન છે એટલે દોડા દોડી કરીએ છીએ, પણ ઘણું બધી પ્રવૃત્તિ વધી ગઈ, પુષ્કળ પ્રવૃત્તિ વધી ગઈ. હવે જ્યાં જ્યાં હરિમંદિરો કરીએ છીએ ત્યાં ત્યાં હવે એના વાર્ષિક ઉત્સવો પાછા થાય છે. એટલે એ વર્ષના ઉત્સવોમાં પાછી કઈ હાજરી આપો. હવે એવા 30 મંદિર કરીએ એટલે મહિનો ફિટ થઈ જાય એમ. હવે એને શું કરવું કહો? એટલે ચારે બાજુ એ તો અમે જાણીએ અમારી મુશ્કેલી, અને સત્સંગને માટે જ્યાં યોગ્ય લાગે, જવા જેવું હોય, વાસ્તવિક હોય ત્યાં અમે પહોંચી જઈએ, ગમે તે કરીએ. એટલે તમારે એ રીતે રાજી રહેવાનું. શ્રીજી મહારાજ વસોના હરિભક્તોએ કહ્યું મહારાજ આવતા નથી. મહારાજ કે અમે કેટલેક ઠેકાણે પહોંચીએ, આવતા નથી, આવતા નથી તમે કહો છો, પણ નંદ સંતો જ્યારે આવે છે ત્યારે કઈ પૂછો છો, રાખો છો, એ જ બતાવો છો, કઈ વાપરો છો? તમારો એક ગણું અમને ઉપયોગમાં લાગ્યું નથી. હવે પગ કેવી રીતે ઉપાડવો? આ એમ નામ નથી થતું. ત્યારે એક વ્યક્તિ આટલો ઉત્સવ કરે ત્યારે બીજા બધા, આપણે બધા સત્સંગની અંદર બધા ગરીબ છે, કોઈની પાસે કશું નથી. આવા ઉત્સવો કરવાની કોઈ દિવસ આપને પ્રેરણા ના મળી. હેતુ પાછો ઉત્સવ કેવો હોવો જોઈએ? ઔદાર્ય, એમાં ઉદારતા જોઈએ, વિશાળતા જોઈએ, પ્રસન્નતા જોઈએ. પ્રસન્નતા કેવી જોઈએ? એક ગામમાં સ્વામી ગયા, સ્વામી મોટા, હરિભગત ખરેખર માલપુડાની રસોઈ આપી, પાતળું ખીરું થઈ ગયું, બધું અંદર વેરાઈ જાય જેવું ઉતારવા જાય, કોઈ દાડો કર્યા નહીં હોય. બિચારા મૂંઝાય કે ઓલા આવશે ને વળશે ને આટલું બધું બગાડ્યું, નામ કર્યું ને તેમ કર્યું. એટલે પણ એનું ગમે તે કરે પણ એ બધું વેરાઈ જ જાય, ગમે તે કરો બધા એમનો વેરાઈ જાય. ઓલા હરિભગત આયા, હરિભગત ને કહે છે કે હાલે આ તો આવું કોઈ દર નહીં જોયું, આ ખરેખરું કે આ પકવાન અમે કોઈ દેવા ઠાકોરને જમાડ્યું નથી સ્વામી, આ તો ખરેખરું. એટલે સ્વામીને થયું હાશ. એટલે કહેવાનું શું, આવો નહીં તો ત્યાં 1.5 કલાક પ્રવચન કરે એમ. ધોતિયા આ બધું ઊંઘી જાય પણ અમારા પોટલા બંધાવવાની તૈયારી કરે. હા તમે હજુ નહીં ફર્યા ગામડે, એ તો અમારું મન જાણે છે. કહેવાનું શું છે, આ સત્સંગને જાળવવાને વાસ્તે અમારી પાસે કેટલી ચાવીઓ હોય ને ત્યારે આ સત્સંગને અમે જાળવીને જીવી શકીએ. 150 ગ્રામ જમીએ છે ખાલી, 18 કલાક સત્સંગમાં કામ કરીએ. આનાથી તમે વધારે શું માગો? રાતે 11 વાગ્યા છે ઊંઘ આવતી ને 3 ટોકરે ઉઠી જવાય છે. 40 વર્ષથી આ સ્થિતિ ચાલે છે.
હવે 150 ગ્રામ અનાજમાં લોહી કેટલું થાય ને ટેન્શન કેટલું હશે અમે અમારું મન જાણે. હજુ 8 મંદિરો તૈયાર, મૂર્તિ પ્રતિષ્ઠા માટે તૈયાર છે આજની તારીખમાં 3 વર્ષથી. અને હાથ ચાલે છે, 2ના ખાત કર્યા છે. જે ગામમાં અમે ખાત કરીએ કે મંદિર કરીએ એ ગામ કે પૂરું બધું ના પાડી શકે. 50% અમારે માગી લાવવું પડે. માગી લાવવામાં મોડું જોઈને કહેવું પડે, નહીં તો એટલું બધું સંભળાવે કે એની વાત નહીં. દેશકાળ ખરાબ, વાત બી સાચી છે એમ, તમે તો નીકળી પડો. એટલે આ બધું જોતા અમને મોટા સંતોએ કંઈક શીખવાડ્યું છે. અમને મોટા સંતોએ કંઈક આશીર્વાદ આપ્યા છે. અમને મોટા સંતોએ કેટલીક ચાવીઓ આપી છે કે અહીંયા આનો પ્રયોગ કરવો, આનો અહીં પ્રયોગ કરવો, આનો અહીં પ્રયોગ કરવો, ધીરજતા રાખવી, શાંતિ રાખવી, એવું બધું ઘણું શીખવાડ્યું છે અમને. અને ટાઈમે અમને ખ્યાલ આવે છે કે વાત સાચી છે. નહીં તો આ સત્સંગમાંથી કંઈ ફેંકાઈ ગયા, કંઈ ફેંકાઈ ગયા, ત્યાગીમાં ગ્રસ્તમાં કંઈ ફેંકાઈ ગયા. આ તો જીવંત સંપ્રદાય છે, આમાં મળદું કામ ન લાગે. સમુદ્ર મળદું જેમ બહાર કાઢી નાખે એમાં સત્સંગમાંથી બહાર ફેંકાઈ જાય. સોનાના મંદિરોની મહત્તા નથી, મહત્તા દાદા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજ રહ્યા છે એની છે. મહત્તા વડતાલમાં શ્રીજી મહારાજે ધામ બાંધીને હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા એની મહત્તા છે. મહત્તા બીજી નથી, આ ચોકની મહત્તા છે. એક કોઈ હરિભગત, કોઈ અજ્ઞાની જીવ થૂક્યા છે, એ વિહાલીલાલજી મહારાજે એ થૂકને ધૂળ હાથમાં લઈ લીધી છે. એ જૂનો ઇતિહાસ બતાવે છે. ત્યારે આપણને એમ થાય કે આ શું છે, આ કઈ ભૂમિકા છે. તમે જુઓ, આ તો માણસ ભગવાન જેટલો મોટો સંકલ્પ કરે છે અક્ષરધામમાં લઈ જવાનો, એટલો જ આપણે હામો મોટો સંકલ્પ કરીએ છીએ નહીં જવાનો. ગોમતીજી જુઓ તો ગોમતીજી માનવ સર્જિત, અત્યારે ગોમતીજી જુઓ કહો એટલે મારા તમને ઘરે ધોવાય નહીં મળતું. આવા હિન્દુ નથી, આ ગામમાં બધા હિન્દુ નથી, પણ એવો જ હામો સંકલ્પ મોટો, અવળું જ કરવું સવારથી સાંજ સુધી. પછી કે ટાઈમે વરસાદ પડ્યો ને બગાડ્યો, ટાઈમે બાજરો બગાડ્યો, તો સારું છે તને નહીં છે ત્યારે ઉપર લઈ ગયા, બાજરાને લઈ ગયા, તને લઈ જાય તો સારું. આવા જીવ નઠ્ઠર ને ડઠ્ઠર, આપણને બહુ દુઃખ થાય કે આવા દેવ મળ્યા. તમારે ત્યાં લક્ષાવધિ માણસો અહીં ઠલવાય છે, તમારે ક્યાં જવાનું રહ્યું? એના દર્શન કરો એક ખૂણામાં ઉભા રહીને. બસ, સારા એ તીર્થનું ફળ, સારા એ વ્રતોનું ફળ. શ્રીજી મહારાજે જ્યારથી દૂધપાક માલપુડાના તાવડા ચડાયા ત્યારથી મહારાજે કહ્યું 4 વખત જમો પણ ભજન કરો. 4 વખત જમો, કોઈ ના પાડતું નથી. એ મેન વસ્તુ નથી ખાવાનું, શરીર પ્રમાણે ચાલ્યા કરે. મેન વસ્તુ ભજનની છે. હિંડોળા ખાતે ઝૂલન ધામને પામો. તમે જુઓ, આપણા હગા આપણે ઘેર આવતા હોય તો એને મંગલો જડેની શહેરમાં, સ્વામિનારાયણ જડે તરત લેવા આવે, ત્યાં જ વિમાન આવે. કહો કેટલું બધું એ સર્વે કરતા હશે, પ્રતિદિન મુક્તો પાસે કરાવતા હશે કે આવડા બિસ્તરા પોટલા લઈને કે ઠેકાણે રહેવા ગયો પાછો. એમ પાછું ત્યાં જવાનું ને એ એડ્રેસ લખવાનું. એમ જીવનમાં 18 ઠેકાણે ફેરવ્યું હોય, રૂપિયા જોતા હોય એટલે એ પાછા ઓલા ચેકિન ઓલું લખે કે ભાઈ આ તો ફલાણે ઠેકાણે હવે રહે છે, ફલાણી ગલીમાં. કારણ કે ટાઈમે જવાનું પાછું તરત. લ્યો, આપણી કરતા એને ચિંતા વધારે, વિમાન એનું, પેટ્રોલ એનું, ચિંતા એને, તમારે કાંઈ નહીં. આપણે બહુ તો કે મારા લેવા આવ્યા, એથી વધારે કોઈ દાડે કશું કર્યું? એના માટે બીજા દાડે ઉત્સવ કર્યો? એના આટલું બધું આપણા માટે કરી ગયા છે, આપણે કોઈ દિવસ ધામધૂમી કરી એના માટે? ચાલો ભાઈ, મહારાજ માટે આ સ્પેશિયલ ધામધૂમી. અરે 31ની સાલમાં 37ની સાલમાં ઉત્સવ થયા પછી મોટા ઉત્સવ જ નથી ત્યાં. જ્યાં ત્યાં આટા મારીએ ને છાપામાં વાંચીએ, બીજાને ત્યાં ઉત્સવ થતો હોય ને એનાથી પેટ ભરીએ છે અત્યારે તો હવાથી. એટલે કહેવાનું શું છે, આપણે એટલા બધા માનસિક દુર્બળતા સેવી રહ્યા છે. આને કહેવાય માનસિક દુર્બળતા.
હનુમાનજી આટલા વર્ષોથી રામાયણ સાંભળે છે અને થાક જ નથી લાગતો. રામાયણમાં તો મુખ્ય નાયક તો એ હતા, અડધી રામાયણ તો એને ભજવી છે, તો એને થાક જ નથી લાગતો. એને વૈકુંઠ ન માગ્યું કે જેટલે ઠેકાણે રામાયણની કથા હતા એટલા સ્વરૂપે હું રામાયણ સાંભળું. રામાયણ કોણ સાંભળે? કે જેણે જોયું નથી રામ રાવણનું યુદ્ધ, જેણે સીતાજી જોયા નથી કે બીજા બધાને જોયા નથી. આપણે સાંભળીને સંતોષ માનીએ, પણ એ તો મેન હતા એમાં. તોય નહીં, મારા પ્રભુના લીલા ચરિત્રો વારે વારે સાંભળો. એનું નામ ભગત. સત્સંગી જીવન મહારાજે આગળ અંદર કહેશે એનો મહિમા, એની વાત. આ સત્સંગી જીવન શાસ્ત્ર કેવું. અને ગુરુ મહારાજ જ્યારે મેથપરમાં કહેતા સત્સંગી જીવન નહીં, હરિભક્તો મને કાંતિભાઈ આપે કે આપણે સત્સંગી જીવન બે વાંચવાનું છે. મેં કહ્યું કઈ વાંધો નહીં, બસ એ શાસ્ત્ર તમારી એક એક ક્ષણ લેખે લાગે, એનું નામ બુદ્ધિશાળી ભગત કહેવાય. સ્વામિનારાયણ યોગવાળી ક્રિયા કરો તો જ લેખે લાગે, નહીં તો શું? સ્વામિનારાયણ યોગવાળી ક્રિયા ન હોય તો એ કદાચ એનું પુણ્ય થાય, તેથી શું? પુણ્ય થાય તેથી શું? ગમે તેટલું પુણ્ય હોય, છિન્ને પિન્ને મૃત્યુ લોકમ વિશંતિ, સ્વર્ગને પામે કદાચ. બહુ પુણ્યશાળી આત્માઓ પહેલા યજ્ઞો કરતા, દાન કરતા, દક્ષિણાઓ દેતા, બધા રાજા મહારાજા પુષ્કળ અત્યારે બી હરદ્વારમાં બીજે ત્રીજે લોક કર્યા કરતા હોય છે, અને એનું પુણ્ય બી થતું હોય છે. પણ એ પુણ્ય કેટલા સુધી લઈ જાય? જબરજસ્ત મોટું સ્ટેશન વેગન રાખો અને પછી 4 લીટર પેટ્રોલ ભરો અને પછી જવું છે ઠેર બદ્રીનારાયણ સુધી, એ ચાલે? એ તો બોરિયા પતી જાય. એમ 4 લીટર પેટ્રોલ મોટું ડોઝ લઈને જાશો તો એમાં 4 મણ ભરવું પડે, 4 મણનો સ્ટોક રાખવો પડે. પૂછો થાણાવાળા સામે, અમે ઉનાળામાં ફરતા બાલમાં 4 મણનો સ્ટોક રાખીએ, તે પડી ગયું. બાણા ઉગડી ગયા, ડીઝલ પડી ગયું, પાછા બાણા વહી ગયા. અમે 8 જણા બેઠા, કોઈને દેખાયું નહીં. અને આમ કરતા અમે ડબલું અહીં હતું ને આપણે, કારણ કે ધૂળ ઉડે એટલે આંખે ખુલે નહીં. 2 ઇંચ ધૂળ અંદર, કે ડબલું એટલે કે નહીં દેખાતું, ઊભું રહ્યું તો 3 કિલોમીટર દૂર પડેલું. આપણે પુણ્ય કામ ના લાગે. આ સત્સંગી જીવનની પારાયણનો પુણ્ય કઈ જોતું નથી. ભગવત પ્રીત્યાર્થ હરિકૃષ્ણ મહારાજની પ્રસન્નતાને માટે જ પાંચે ભાઈઓ કામ કરે છે. ગમે તેટલો અને ખર્ચની તો વાત નથી, પણ આની પાછળનો હેતુ કાંઈ નથી, ભગવત પ્રીત્યાર્થ સિવાય. હરિભગત રાજી થાય, સંત રાજી થાય, આચાર્ય મહારાજ શ્રી રાજી થાય, એટલે ભગવાન રાજી થાય. બસ આની પાછળનો આટલો જ હેતુ છે. એટલા માટે આપણે એને વિધિપૂર્વક બરાબર નથી વાંચતા. જ્ઞાન યજ્ઞ ચાલે છે, નહીં તો વિધિથી વાંચવું પડે ફળ લેવું હોય તો. આ જ્ઞાન યજ્ઞ છે, એટલે હજુ સત્સંગી જીવન શરૂ નથી થયું, હજુ વ્રતપુરીનો મહિમા ચાલે. સહજાન સ્વામી મહારાજની જય. ભગવાન શ્રી એમના દિવ્ય લીલા ચરિત્રોથી ભરપૂર સત્સંગી જીવન ગ્રંથ એની નવાન પારાયણના દિવસે આપણે ભગવાનના ચરણથી અનેક વાર અંકિત થયેલી વ્રતપુરીના મહિમાને સમજીએ છીએ. વ્રતપુરીનો મહિમા કેટલો શાસ્ત્રમાં લખ્યો છે, એને યાદ કરીને સંભાળીને એ ભૂમિકામાં આપણે 1 દિવસ રહીએ, 2 દિવસ રહીએ, યા અડધો કલાક રહીએ, પણ જો પરિપૂર્ણ મહાત્મા હોય
એની સાથે કરેલા દંડવત, પ્રદક્ષિણા, માળા કે ધ્યાન એ અનંતાય કલ્પતે, બહુ મોટા પુણ્યને આપે. બહુ થોડું કર્યું અને એટલું બધું પુણ્ય કેમ મળ્યું? તો કે ભૂમિકા એવી છે. ભગવાનના ચરણથી વારે વારે પાવન થયેલી એવી ભૂમિકાઓ બહુ જૂજ છે. ઘણી ઓછી છે. પૂર્વે થયેલા અવતારો એમના કઈ સ્થાનો અત્યારે મળતાય નથી. દ્વારકા એ બી પાણીમાં ડૂબી ગઈ. ગોકુળ વંદરાવન રહ્યા. અયોધ્યા 7 વખત સરજુમાં તણાઈ ગઈ છે. કારણ કે બિલકુલ સરજુના કાંઠે શહેર છે. 7 વખત તણાઈ ગયું. ઉથલ પાથલ પૃથ્વીમાં જ્યારે થાય છે ત્યારે સ્થળ ત્યાં જળ ને જળ ત્યાં સ્થળ બની જાય. જેમ ધનુષકોટી પાણીમાં ડૂબી ગયો એટલે ઇતિહાસ આખો ડૂબ થઈ ગયો. એવી રીતે ભગવાનના આવા સ્થાનો બહુ જૂજ છે. અને એવું સુંદર રમણીય, બિલકુલ રોકટોક વગરનું, વધારેમાં વધારે દર્શન આપે એવું સુંદર સ્થાન. અને એ સ્થાનમાં સુંદર કમળાકાર ભવ્ય મંદિર, એની અંદર ભગવાન સ્વયં બિરાજ્યા. ઉતળાય જીવન પછી કઈ વાત રહી? ઉતળાય મહારાજે નચાવ્યા સાબિતી માટે કે બધા જીવન છે. પછી અવતારો 10 સ્થાપન કર્યા. ત્યાર પછી માતા પિતાના સ્વરૂપો સ્થાપન કર્યા. આ બધું મહારાજે સ્વહસ્તે કર્યું. જીવને જેટલું ઉપયોગી હતું એટલું અહીંયા વસાયું છે. દોડા દોડી ન થાય ને. ઘરની અંદર બાપ હોય તે છોકરાને બધું વસાઈ આલે, બંગલો કરી આલે ને, ગાડી કરી આલે ને, ગેરેજ કરી આલે ને, ના રૂમો કરી આલે ને, ફિક્સો કરી આલે ને, 5-7 પેઢીનું કરી આલે. એનું ગમે તે થયું હોય, ફાટલે તૂટલે કપડે ચિત્રે હાલ ફર્યા એને ભેગું કર્યું, પણ એક પાછળ એનું કરી હાલે, એનું નામ એક. એમ ભગવાન તો રાતને દાડો દાખલો કર્યો, અજ્ઞાનીના અપમાન સહન કર્યા છે, કંઈ કર્યું છે. ભીમનાથમાં ગયા અને ઠેલા મૂક્યા, ઉઠાવો. કોને પૂછીને મૂક્યા? ત્યાં મહારાજ કેલા પૂછવું તું, તમે લોકો શું કામ ઉતાવળ કરી? તો ઠેલા ઉઠાવ્યા. ઉઠાવો કે છે, કેમ પૂછ્યા વગર મૂક્યા? લ્યો શું કરવું? ધર્મશાળા મંદિર તોય ઉઠાવો કે છે. મહારાજ કે પૂછ્યા વગર ઉતારો ન કરવો, શિક્ષાપત્રીમાં લખ્યું એટલા માટે. આવું તો કંઈ બનેલું. ઝેર નાખેલા જોડીઓમાં, ઝેર આપેલા, મારણ ને તાડન ને કેટલુંય, કેટલી મારામારી તકરારથી કેટલાય પાર્ષદો બી ખપી ગયેલા, એમાં ભક્તો બી ખપી ગયેલા. મારામારી થાય એટલે કોઈનું હગું થોડું થાય છે એમાં, એ તો વાગે જ. એના ઉપર આ સંપ્રદાયની રચના છે. અસુરાંશ જ્યાં જુઓ ત્યાં અસુરાંશ પડ્યો છે. અસુરાંશની મેજોરિટી આ પૃથ્વી થઈ ત્યારથી જ છે. માયાના જો વધારે જો દેખીતી વાત છે. એની લડાઈઓ પરાપૂર્વથી ચાલે છે, આજથી નહીં. કોઈ બી અવતારમાં તમે જુઓ,
એટલા માટે શ્રીજી મહારાજે પહેલા બાહ્ય શત્રુઓનો નાશ કર્યો, ત્યાર પછી નિવૃત્તિ માર્ગમાં અવતાર લઈને કલ્યાણનો માર્ગ બાંધ્યો. પરમાત્માના અવતારો નિવૃત્તિ માર્ગમાં અને પ્રવૃત્તિ માર્ગમાં બે રૂપે થાય. નિવૃત્તિ માર્ગમાં થાય ત્યારે સંત રૂપે થાય અને પ્રવૃત્તિ માર્ગમાં થાય ત્યારે રાજા રૂપે થાય. હજારો દેવોના રાજા હોય ત્યારે લડાઈમાં માથા ઉડાડી દે, અને સંત રૂપે જ્યારે પધારે છે કે ભાઈ અમે લીલી ભાજી તોડતા નથી, એમાં જીવ હોય, એનું એ સ્વરૂપ. કારણ કે મોક્ષ માર્ગની અંદર અહિંસા પરમો ધર્મ, જે રાજકીય ધર્મ છે એ રાજાને માટે, ભગવાનના ભક્તોને માટે, મોક્ષગામી આત્માઓને માટે અહિંસા પરમો ધર્મ. દયાવાળા થાવ. દયા ભગવાનના ભક્તોમાં સવિશેષ રાખવાની લખી. કેમ? કે દયાથી એનું પુણ્ય ઓછું થતું નથી. દયા નહીં ને ક્રૂરતા હોય એટલે ક્રોધ આવે એની સાથે ને સાથે. ક્રૂરતામાં શાસ્ત્રમાં લખ્યું છે કીડી જેવા પ્રાણીને આપણે દુભવવાનો અધિકાર નથી. કોઈ ચીજને તમે પકડો કે મારો ત્યારે ક્રોધ અંદર સહેજ બી આવ્યા વગર એ મરાય ને એને પકડાય નહીં, એનો નિયમ. ક્રોધ એવી વસ્તુ છે, અગ્નિ છે, બાળી નાખે. અને પુણ્ય છે ને એ રૂ છે, રૂની જગ્યાએ છે, પોચું બળીને ભસ્મ થઈ જાય. એટલા માટે વિશ્વામિત્ર જ્યારે યજ્ઞ કરતા હતા, અસુરો આવીને આકાશમાંથી ખરાબ પદાર્થ નાખી જાય. એટલે અયોધ્યા આવીને દશરથ રાજાને કહ્યું કે આ બે તમારા બાળકો મને આપો ને યજ્ઞના રક્ષણને માટે. તે વખતે રામ ને લક્ષ્મણ 11-11 વર્ષની ઉંમર. ભગવાન કે પિતાશ્રીને પૂછો. દશરથ રાજા કે આ તો 11-11 વર્ષના છોકરા છે અને મોટા અસુરો એનું રક્ષણ શી રીતે કરે? હજુ મને તમે કહો તો હું આવું. ત્યારે વિશ્વામિત્ર કે આ કોણ છે ને એ વશિષ્ઠ મુનિને તમે પૂછી જુઓ, અને મારા યજ્ઞનું રક્ષણ તો હું કરી શકું એમ છું. આંખ લાલ કરું તો બળીને ભસ્મ થઈ જાય અસુરો, પણ હું પુણ્ય ઉપાર્જન કરવાને માટે યજ્ઞમાં બેઠો છું, વાપરવા માટે નથી બેઠો. એટલા માટે હું કહું છું, અને મારે ક્રોધ નથી કરવાનો યજ્ઞમાં. પછી વશિષ્ઠ મુનિએ કહ્યું કે આપો, બરાબર છે. એટલે સર્વથા આંતરિક શત્રુ ઉપર વધારે દબાણ કલ્યાણના માર્ગમાં કરવામાં આવે છે. બહારના શત્રુઓ એટલું નુકસાન નથી પહોંચાડી શકતા. શ્રીજી મહારાજે જે કાર્યો કર્યા છે એ કાર્યો બહુ ઊંચા અને બહુ મોટા છે. રામાવતારની અંદર રાવણ મરાયો, કૃષ્ણ અવતારમાં કંસ મરાયો, ટચલી આંગળીએ ગોર્ધન પર્વત તોડ્યો. એ આપણે મતે મોટા કાર્ય લાગે છે, પણ એનાથી કઈ ગણા મોટા
સ્વામિનારાયણે આંતરિક શત્રુનું દમન કર્યું એ છે. રાવણને કોણે માર્યો? રાવણ ઉપર આધિપત્ય કોણે જમાયું? તો કે સીતાજીમાં મોહ પામ્યો, કામે જમાયો. રાવણને વિવશ કર્યો, નહીં તો એને મારવાની કોઈ જરૂર નહોતી. એ શત્રુનું દમન કેમ કરવું એ સ્વામિનારાયણે શીખવાડ્યું. એટલા માટે પ્રહલાદજીને જ્યારે ભગવાને કહ્યું કે ભાઈ માગ, તો કે મારે કઈ જરૂર નથી, તમે રક્ષણ કર્યું અને હું રક્ષણ બી માનતો નથી, પણ કરોડો જન્મથી કલ્યાણને નથી પામવા દેતા એવા જે આંતરિક શત્રુઓ છે ને એનાથી તમે રક્ષણ કરો ત્યારે એમ માનો ખરા ભગવાન. એ સ્વામિનારાયણે કામ કર્યો, 500 નંદ સંતો પાસે કરાયું. આ સંપ્રદાયની અંદર લક્ષાવધિ નર ને નારી ઘણા ઊંચા નિષ્કામ વ્રત વાળા, સર્વોપરી નિષ્ઠા વાળા છે. આજે બી એવો સંપ્રદાય છે. એનું ઘડતર બહુ ઊંચું છે, પાયા બહુ ઊંડા છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિમ મામ વેતિ તત્વતઃ. ગીતાજીમાં ભગવાન શું કહે છે? હજારો માણસો મારું ભજન કરે છે, હજારોમાંથી 100 માણસો મને મેળવવાનો પ્રયત્ન કરે છે. એવા 100 માણસો પ્રયત્ન કરનારાઓમાં કોક જ મારા સ્વરૂપને જાણે છે. કશ્ચિમ મામ વેતિ તત્વતઃ. મને જેવો જાણવો જોઈએ એવો જાણનારા એમાંથી પાછા 5. એટલે 995 નીકળી ગયા, 5 રહ્યા. કશ્ચિમ મામ વેતિ તત્વતઃ. અને એ જે મને જાણનારા છે એ મારું હૃદય છે, ભગવાન કહે છે. એના એટલા માટે એના થોડા ભક્તોના માટે પૃથ્વી ઉપર પધારો છો તો કે હા, એક ભગત માટે આવવું પડે. એનો એટલો મહાત્મા ઊંચું. પત્રમ પુષ્પમ ફલમ. તમે જુઓ, દ્રૌપદી જે ભગવાનને શું સોંપ્યું? પત્ર. એ પણ ચોંટી રહેલું. વાસણ ઘસ્યા પછી ઊંધું પાડેલું તોય ચોંટી રહેલું અંદર. અને નખથી ઉખેડ્યું ભગવાને જાતે. કારણ કે પરમાત્મામાં એક એવી ખાસિયત છે કે આપ્યા વગર ન તમને આપે કશું જ. તમારું કંઈક લે ત્યારે એ મેળ બેહે. પછી એ સેજ હોય કે ગમે તે હોય, પણ તમે કંઈક બી અર્પણ કરો ભગવાનને. કુંતા ત્યાં દ્રૌપદીજી પાસે આવ્યા, એમણે સંભાળ્યા વનમાં. દુર્વાસા ગયા હતા, તે ખાવાનું ઠેકાણું ને દુર્વાસા ગયા બધા શિષ્યોને લઈને. એટલે ભગવાન કે છે પહેલા જમવાનું લાય, પછી કામ સોંપ, તારે જે કામ હોય તે. એની તમારા મારી છે એટલે તમને સંભાળ્યા. તો કે એ નહીં બને, પેટમાં કાંઈ બી નાખ્યા વગર નહીં બને. પણ અક્ષય પાત્ર પ્રભુ ઊંધું પાડી દીધું છે ઘસીને. હવે બીજે દારે સૂર્યનારાયણ ઉગે તારે આમાંથી નીકળે, ત્યાં સુધી કશું નહીં. એ નહીં બને, બનવાનું નથી. તું લા અક્ષય પાત્ર લાવે ને. પ્રભુ ઘસીને ઊંધું પાડ્યું.
દ્રૌપદી જેવી ઘસનારી હોય ત્યાં અઠવાડો રહેવાનો સંભવ હોય? હજુ એવું ભાભડ ભૂત્યું હોય તો વળી રહી જાય. છતાંય તે દાડે બાજીનું પાંદડું ચોંટી રહ્યો. ભગવાને ઉખેડ્યો ને મુખમાં મૂક્યો. અને ન પત્રેણ સર્વમ વિશ્વમ તૃપ્યતા. આ પાંદડાથી આખું વિશ્વ તૃપ્તિપણાને પામો. તે દિવસે ક્યાંય ચૂલા સળગ્યા નથી. બધાને ઉડકાર આવે, ગળાની બહાર નીકળે. એક પાંદડું ભાજીનું ચોંટી રહેલું, લીધા વગર નહીં. પણ કેટલા દયાળુ છે! એટલા માટે એમના દુઃખના નિવારણને માટે સ્પેશિયલ આવ્યા. એટલે શ્રીજી મહારાજ એમના જમાનામાં ગામો ગામ ભક્તો હતા, બહુ થોડા થોડા. ક્યાંક પટેલ હોય, ક્યાંય સુથાર હોય, ક્યાંય લુવાર હોય, ક્યાંય દરજી હોય, ક્યાંય ડોસી હોય, ક્યાંય ગોળે બીજો હોય. તો એવા બધા થોડા થોડા, પણ કેવા? સોનાના દોરા જેવા, અતિ નિષ્ઠાવાળા. એમાં બે મત નહીં, બહુ થોડા થોડા ભગત. પેલા તો આવે જ નહીં. સ્વામિનારાયણ નું જાત જાતના એક તો નામ પાડેલા, અને એમાંય પાછા પેલા વેર બહુ. વેર બહુ એટલે અતિ વેર બહુ એમ. હમણાં તો બધું ભૂસાયું. નહીં તો શિવ ઉપાસકો, વૈષ્ણવ ઉપાસકો, એની અંદર એટલી બધી મોટી ખાયો ઊંડી પડી ગયેલી કે દરજીને ત્યાં કપડું સીવવા જાય, સીવી આપો એમ ના કે વૈષ્ણવો, બનાવી આપો એમ કે. તો સીવી આપો એમ કહેવા શું વાંધો હતો કે શિવનું નામ આવી જાય, ધર્મ ભંગ થઈ જાય પતિવ્રતાનો. આવડા શિવ વાળા શું છે, કુંભાર ને ત્યાં જાય ત્યાં રામપાતર આપો એમ ના કે, સકોરો આપો. એટલે કેમ સકોરો ભાઈ રામપાતર કે ને? તો કે ના, ધર્મ ભંગ થઈ જાય, ભક્તિ તૂટી જાય. એવી અંધશ્રદ્ધાઓ અને અણમાન્યતાઓ ઘર કરી ગયેલી એટલી બધી કે એની કોઈ સીમા નહીં. સ્વામિનારાયણે એકેશ્વરવાદ ઉભો કરીને, સમન્વય કરીને, પ્રતીતિને માટે દર્શન કરાવીને, મૂર્તિઓ સ્થાપીને, શાસ્ત્રો લખીને માનજીવમાંથી ઓછું કર્યું. કારણ કે શાસ્ત્રમાં જે રીત છે એ જગતમાં પ્રચલિત થાય એ બરાબર છે, પણ શાસ્ત્રમાં રીત નથી એવી કાળાંતરે કઈ રીતે ઊભી થઈ ગઈ. એ સુખ ન કરે, દુઃખ કરે. જ્યારે જ્યારે કાંઈ બી જરૂર પડે ત્યારે સત્સંગી માત્રે સત્સંગી જીવનને પૂછવું પડે. સત્સંગી જીવનને પૂછીને ચાલનારો, શિક્ષાપત્રીને પૂછીને ચાલનારો આત્મા, એના રખેવાળ ભગવાન છે, બીજો કોઈ નહીં. કારણ કે ઘટઘટ પ્રત્યેની જે વ્યાપકતા છે ને એનામાં છે, બીજામાં નથી. ગમે એવા મોટા સંત હોય તો કોઈ બી જીવને આશીર્વાદ આપે ને જાય, ભગવાન તમારું સારું કરો, તમારું દુઃખ મટાડો, તમને દુઃખમાંથી મુક્ત કરે, વેલા લેવા આવે, જે કાંઈ આશીર્વાદ આપ્યો હોય તે. એ સંત જોડી લઈને ચાલ્યા જાય, પાછા એમણે બીજે ઠેકો નાખ્યો, ત્રીજે નાખ્યો હોય. એ તો એમાં એ રીતે એમનો કાર્યક્રમ ચાલુ હોય તો આ પાછળ ઓલા લોકોનું શું થયું પછી, તો કે એ ભગવાન જાણે. પછી તો એમને ખબર ના હોય. કારણ કે એનામાં એ વ્યાપકતા નથી. ભગવાનમાં વ્યાપકતા છે. એ તરત જ જાણ્યું, એ આને આશીર્વાદ આવ્યો, હવે જવું પડશે ત્યાં, તરત ત્યાં ટાઈપ થઈ જાય ફટ દઈને.
આજે કેટલા કેટલા ગામમાં જવાનું છે એ બધું સાંજે ત્યાં બધું ફિટ થઈ જાય, બીજે દાડે ચાલુ થઈ જાય આ બ્રહ્માંડમાં. એવા તો મહારાજ કે ભાઈ આ બ્રહ્માંડમાં રીતિ છે બધે છે, તો કે આવા કઈ બ્રહ્માંડ છે? અનંતત્વા કઈ બ્રહ્માંડો છે? એમાં રહેલા સંઘજીઓ, એમાં રહેલા કેટલાય ભક્તો, એની વારે જ્યારે જ્યારે જરૂર પડે, જેવા જેવા સ્વરૂપે જરૂર પડે, સ્ત્રીના વેશો લીધા, બાળકના વેશો લીધા, પશુના વેશો લીધા, જળચરના વેશો લીધા, મત્સ્ય કચ્છ વરાહ, તમે જુઓ ને બધા અવતારો જુઓ, નૃસિંહ અવતાર જુઓ, કઈ રૂપે ભગવાને આવીને ભક્તોની રક્ષા કરી. એ સારા એ અવતારના ધરતલ અનંત મુક્તોએ સેવાયેલા અક્ષરધામસ્થ દ્વિભુજ દિવ્ય સદા સાકાર સ્વરૂપ મૂર્તિમાન પૃથ્વી ઉપર વધાર્યો. જે સારા એ દેશમાં વિચરણ કરીને મુમુક્ષ આત્માઓને પોતાને શરણે લીધા, જે વર્ષોથી યુગોથી જન્મ જન્માંતરથી એ બધાએ ફર્યા કરતા હતા. દરવાજો આવે પણ દરવાજો આવતા આવતા તો આને કેટલોય લુખસ થયો હોય એટલે બે હાથે ખંજોળવા મરે, એટલે દરવાજો રહી જાય પાછળ ને ચાલવાનું ચાલુ રાખે એટલે પાછો 84 લાખનું પાછો રિટર્ન પાછું ફરવાનું બધું પાછું ઊભું થાય. એટલે એ પાછો દરવાજો આવે ત્યાં પાછો એ ખંજોળવા માંડે. ખંજોળ શું? સંસાર વ્યવહાર નહીં, આમ કરી નાખું તેમ કરી નાખું. તમે જુઓ આ જીવને, આ જીવનો સંસાર કેટલો લાંબો પોળો હોય છે. 100 વર્ષની આવરદામાં 5-6 વર્ષનું વેતરી રાખે. ચિત્રકીતુ રાજાને કરોડ સ્ત્રીઓ લખી છે. હૈદરાબાદના નવાબ નિઝામને 300 હતી અત્યાર સુધી. સંસાર કેટલા લાંબા માણસ વેતરી રાખે છે, એમાં કશું જ ના હોય. જીવ પ્રકૃતિ એને કહેવાય ને, માટીમાં ગીંગો માટી નાખી પાછી કર્યા કરે. ઉધઈ છે કેટલી નરમ છે, લાકડો કોચીને ધૂળ કરે. આ જીવની એવી ટેવ. આવો મનુષ્ય દેહ અમૂલ્ય મળ્યો એની ધૂળ કરે તારે જંપે. લૂચી ચૂસી જમને હાથે દીધો જી, બધા ભેગા થઈ અને આ લોકો એને હોપણી કરે કે લો તમારો માણસ. ધામમાં તો જવા જ નથી કોઈ બી સંજોગોમાં. એવી માયાની જાળમાં રહેલા આત્માઓનું કર્તવ્ય રાતને દાડો એ જ. એમાંથી બચીને છાને છૂપે પેલા ભક્તિ કરતા. 3 વાગે ઉઠે ને 2 વાગે ઉઠે ને 1 વાગે ઉઠે ને માળા ફેરવે, કોઈને ખ્યાલ ના હોય ને ખબર ના હોય. છાને છૂપે ભક્તિ કરતા. રાતના સમાગમ કરે ક્યાંય ગામની બહાર ઝાડવા તળે, ત્યાં જઈને સમાગમ કરે. 2 હોય 5 હોય 1 હોય. નંદ સંત આવ્યા હોય, એક જ માટીના વાણમાં રાંધવાનું, ખીચડી હોય કે રોટલા હોય કે શાક હોય, બીજું પકવાન ન હોય. એટલો બધો કઠિન કામ, રસ્તાઓના ઠેકાણા નહીં, ક્યાંથી જવાનું. ખોખારો મારે એટલે એમ લાગે અહીં ખોખારો મારે છે આમ સીધા હેડે. કઈ રસ્તાના ઠેકાણા નહીં. એવા યુગમાં ભારે પરિશ્રમ કરીને ધામ બાંધ્યું. નડિયાદથી અહીં આવવું હોય, અહીંથી જોળ જવું હોય ને તોય કઠણ પડી જાય. આ ચરો એટલો ભયંકર હતો, લૂંટી લે તમને. અહીંથી જોળ જવું હોય 3 કિલોમીટર ઉપર તો બહુ વિચાર માગે. મનાય ધોબાજી કહેતા, પૈસા લાવવાના લઈ જવાના, પગે બાંધવાના, રોકડા રૂપિયા એ જમાનામાં આગળ પાછળ હથિયાર વાળા ચાલે તોય કોઈક વખત ઝપટમાં કચ્છા આવી જાય. એટલું બધું કઠિન કામ. હવે યાત્રાળુ બિચારો બુરાનપુરથી નીકળ્યો હોય
ચપટી આરે હોય, ખાવાનું હોય, બધું પદાર્થ હોય, વચ્ચે લૂંટી લે, ત્યાં શું કરે? શ્રીજી મહારાજે કેટલાયના રક્ષણ કર્યા છે, કેટલાયને આપ્યું છે. ઓલું લૂંટીને લઈ ગયેલા એનું મહારાજે ગઢપુરમાં પાછો આલ્યું છે. એટલા દયાળુ ભગવાન સ્વામિનારાયણ. એમનો આજે 174મો પ્રાગટ્ય મહોત્સવ આપણે ઉજવો. 1604થી પૂજન થયું, અણકોટ થયો, સુંદર વસ્ત્રો નવા પરિધાન કરીને જાણે હમણાં બોલશે એવા સ્વરૂપો હસતા સદાય. કેટલા સુંદર દર્શન, કેવી ભાવનાથી પોશાકો લાવ્યા, વસ્તુ પદાર્થ લાવીને અણકોટ બનાવ્યો. તમામ પૂજાના ઉપચારો બધા ઉત્તમમાં ઉત્તમ લાવીને ભગવાનનું પૂજન કર્યું. અમૂલ્ય દિવસ, એનો આજે આપણે લાભ